વલસાડ જિલ્લામાં વધુ એક જર્જરિત બ્રિજ મળી આવ્યો છે। ગંભીરા બ્રિજ જેવી ઘટના બનવાની શું તંત્ર રાહ જોઈ રહ્યું છે? સવાલ ઉઠી રહ્યું છે। સ્વર્ગવાહિની નદી પર વાપી નેશનલ હાઈવે પરનો આ બ્રિજ જે અત્યંત જર્જરિત હાલતમાં દેખાઈ આવ્યો છે। થોડા દિવસ પહેલા જ અધિકારીઓએ આ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું। પુલ જર્જરિત છે છતાં પણ ભારે વાહનો આ પુલ પરથી અવરજવર કરે છે, પસાર થાય છે। અધિકારીઓએ બ્રિજનું યોગ્ય નિરીક્ષણ નથી કર્યું તેવો આરોપ પણ લાગી રહ્યો છે, કારણ કે જો અધિકારીઓએ બરાબર નિરીક્ષણ કર્યું હોત તો ભારે વાહનો પર પ્રતિબંધ હોત। હાલ ગંભીર અકસ્માત બાદ જે પ્રમાણે સરકાર જાગી હતી અને તંત્ર દ્વારા તમામ બ્રિજોની ચકાસણી કરવામાં આવી હતી। હાલ અત્યારે અમે જે સ્વર્ગવાહિની નદી ઉપર આવેલા બ્રિજ ઉપર ઊભા છીએ, જે બતાવે છે કે તંત્ર કેટલું ઊંઘતું છે, કારણ કે જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, બ્રિજ ઉપરથી જેટલો જર્જરિત છે તેટલો જ નીચેથી પણ જર્જરિત દેખાઈ રહ્યો છે। જે પ્રમાણેની વાત કરવામાં આવે કે જે રસ્તો છે તેની રેલિંગ જે છે તે બેસી ચૂકી છે। જે પ્રમાણે આપ જોઈ શકો છો કે આ દાબરના જે પોપડાઓ છે તે પણ ઉખડી ચૂક્યા છે, સાથે જ જે બાજુની રેલિંગ છે તે પણ ધસી ચૂકી છે। સમગ્ર બાબતને લઈને આ બ્રિજનું નિરીક્ષણ માત્ર કાગળ ઉપર થયું હોય તેવું દેખાઈ આવે છે। જે પ્રમાણે આ બ્રિજની જર્જરિત હાલત છે તેને જોતા આ બ્રિજ ઉપરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તેને લઈને કોઈ મોટી ગંભીર અકસ્માત થઈ શકે તેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે। સ્થાનિક આગેવાનો આપણી સાથે જોડાયા છે, આપણે એમની પાસેથી જ જાણીશું। કલ્પેશભાઈ, શું લાગે છે આ બ્રિજને જોતા? તમને શું લાગે છે કે કઈ પ્રકારની કાર્યવાહી થઈ હોઈ શકે? જોહર, જે વાપીથી સામાજિક જોડ નેશનલ 56 છે, જે ધરમપુર ખાતે સ્વર્ગવાહી નદીનો બ્રિજ છે, એ મને એવું લાગી રહ્યું છે કે અત્યંત જર્જરિત હાલતમાં છે, કારણ કે પિલ્લરો બેસી ગયા છે, નીચેથી સળિયા દેખાઈ રહ્યા છે। માન્ય કલેક્ટરશ્રી દ્વારા અગાઉ માન નદીનો પુલ પર અને આંબાતલાટ ખાતે તાન નદીના પુલની ચકાસણી કર્યા બાદ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। મને એવું લાગે છે કે વહીવટી તંત્ર દ્વારા આ પુલની ચકાસણી કરવાનું કદાચ રહી ગયું હોય। જો આ પુલની ચકાસણી કરી હોત તો આજે આ પુલ પણ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હોત। જે પ્રમાણે સ્થાનિક આગેવાન જણાવી રહ્યા છે કે પુલની ચકાસણી થઈ હોય તો આપણે ભારે વાહનો માટે બંધ થયું છે। જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે માત્ર ને માત્ર ચકાસણી કાગળ ઉપર થઈ હોઈ શકે છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, ધરમપુર।